મને ઘણા ટાઈમથી ગુજરાતમાં કન્ટિન્યુ ધમકીઓ મળે છે. કાલે હર્ષભાઈની મેં જાહેરાત જોઈ જેમાં એને કીધું કે કોઈ પણ પોલીસવાળો એક્શન ના લે તો તમે મને કમ્પ્લેન કરજો. માટે મેં હર્ષભાઈને કમ્પ્લેન કરી, પણ કારણ એ છે કે સામે કોંગ્રેસનો પ્રદેશ લેવલનો ગુંડો મારી એફઆઈઆર નથી લીધી. માટે હું હર્ષભાઈને એમ કહું છું કે આપે આ જાહેરાત કરી હતી કે કોઈ પણ પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ બી હોય અને તમારું કામ ન થતું હોય તો તમે મને કહેજો. કાજલ હિન્દુસ્તાની, આ નામ તમે સાંભળ્યું છે. હિન્દુત્વની વાતો કરતા એ મહિલા કે જે અત્યારે પોલીસ સામે સવાલો ઊભા કરી રહ્યા છે, હર્ષભાઈ સંઘવી સામે સવાલો ઊભા કરી રહ્યા છે. કેમ, શું કારણ હોઈ શકે તેના વિશે વાત કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવી. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તમને તરત જ અપડેટ મળી રહે. વાત કાજલ હિન્દુસ્તાનીની કરવી છે. કાયદો અને વ્યવસ્થાની વાત કરતા કરતા કાજલ હિન્દુસ્તાની હર્ષ સંઘવીને ટોણો માર્યો છે અને કોંગ્રેસના એક નેતાનું નામ પણ નથી લીધું, પણ એ કોંગ્રેસના નેતા છે કે જે એમને ધમકાવી રહ્યા છે. હવે કોણ છે નેતા તો કાજલ હિન્દુસ્તાનીને ખબર, પણ એમણે નામ નથી લીધું. પણ વાત અહીંયા એ છે કે મહિલા સશક્તિકરણની વાતો જ્યારે થાય છે અને ત્યારે મહિલાઓને ધમકીઓ મળે કેટલું યોગ્ય કહેવાય. એક તરફ 100 કલાકની અંદર ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરવાનું પોલીસ પ્રશાસનને કહેવામાં આવે છે અને પોલીસ પ્રશાસન કરે પણ છે. સાથે જ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી એવું પણ કહે છે કે નેતાઓ કંઈ કરે તો એમની ઉપર એ કાર્યવાહી થવી જોઈએ. હવે કોંગ્રેસના નેતા છે અને કાજલ હિન્દુસ્તાની એવા પણ આરોપ લગાવે કે જે નેતા મને ધમકી આપી રહ્યા છે તેના આશીર્વાદ તો ભાજપના નેતાઓ છે, એમના ઉપર તો ભાજપના નેતાના આશીર્વાદ છે. હવે કોણ નેતા છે, કયા નેતા છે, કોઈનું નામ તો નથી લીધું, પણ ચર્ચાઓ ખૂબ જાગી છે ગુજરાતમાં અત્યારે કે વળી કયા નેતા છે કોંગ્રેસના કે જે કાજલ હિન્દુસ્તાનીને ધમકી આપી રહ્યા છે ને શું કારણ હોઈ શકે આ ધમકી આપવાનું. કાજલ હિન્દુસ્તાનીએ પહેલા ટ્વીટ કર્યું હતું અને ટ્વીટ કર્યા બાદ વધુ એક એમનો વિડીયો સામે આવ્યો. વિડીયો સામે આવતા જ ખળભળાટ મચી ગયો કે એવું તો શું થયું કાજલ હિન્દુસ્તાની સાથે કે એમને ધમકીઓ આપવામાં આવી રહી છે, ધમકીઓ મળી રહી છે. પણ મોટી વાત એ છે કે કાજલ હિન્દુસ્તાનીએ જામનગરની અંદર એ પોલીસ ફરિયાદ નોંધાવી તો પોલીસે કોઈ કાર્યવાહી ન કરી હોવાના આરોપ લગાડવામાં આવ્યા છે. પહેલા કાજલ હિન્દુસ્તાનીને સાંભળો કે જેની અંદર આરોપ લગાડતા કોંગ્રેસના એક નેતા કે જેમનું નામ નથી લીધું પણ તેમના ઉપર ધમકી આપવાના આરોપ લગાડી રહ્યા છે. સાંભળો એ પ્રતિક્રિયા. નમસ્તે. મને ઘણા ટાઈમથી ગુજરાતમાં કન્ટિન્યુ ધમકીઓ મળે છે. હું 14/11 એસપી સાહેબને પર્સનલી મળી, મેં એમને બધી વિગતો આપી. પછી 21/11 હું પાછી ગઈ એલસીબીમાં, પીઆઈ સાહેબને બધી વિગતો આપી. આ એની આખી ડિટેલ છે, પીઆઈ સાહેબના સિગ્નેચર છે. આજે માર્ચ મહિનો 2025નો પૂરો થવા આવ્યો છે પણ હજી સુધી કઈ એક્શન પોલીસે લીધા નથી. કાલે હર્ષભાઈની મેં જાહેરાત જોઈ જેમાં એને કીધું કે કોઈ પણ પોલીસવાળો એક્શન ના લે તો તમે મને કમ્પ્લેન કરજો. માટે મેં હર્ષભાઈને કમ્પ્લેન કરી, પણ કારણ એ છે કે સામે કોંગ્રેસનો પ્રદેશ લેવલનો ગુંડો નેતા છે ને એને સ્થાનિક ભાજપ નેતાઓનો સાથ સાકાર છે. આ જ કારણ છે કે જામનગર પોલીસે હજી સુધી કઈ કોગ્નિઝન્સ લીધા નથી, મારી એફઆઈઆર નથી લીધી. માટે હું હર્ષભાઈને એમ કહું છું કે આપે આ જાહેરાત કરી હતી કે કોઈ પણ પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ બી હોય અને તમારું કામ ન થતું હોય તો તમે મને કહેજો. માટે હું હર્ષભાઈને રિક્વેસ્ટ કરું છું ને મેં એ જ ટ્વીટ કર્યો છે કે તમે મને ન્યાય અપાવો. અહીંયા પોલિટિકલ લોકો ઇન્વોલ્વ છે અને પોલીસ, જામનગર પોલીસ કઈ એમાં એક્શન નથી લેતી. મહિલા સશક્તિકરણની વાતો જ્યારે થતી હોય અને એ વાતો વચ્ચે જો મહિલાઓને કોઈ નેતા ધમકી આપી જાય તો એ તો યોગ્ય ન કહેવાય. એ તો કોંગ્રેસ પાર્ટીના મુખ્ય લોકોએ હવે આ જાણકારી મેળવવાના પ્રયત્ન કરવાના રહેશે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટી એમના નેતાને પણ પૂછવાનું રહેશે કે એવા કયા નેતા છે કે જેની ઉપર કોંગ્રેસના નેતા ઉપર આશીર્વાદ છે અને આવી રીતે ધમકીઓ આપી રહ્યા છે. અને ધમકી એવી કે ન તો પોલીસ ફરિયાદ નોંધી રહી છે કે ન તો કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કાજલ હિન્દુસ્તાનીએ ખૂબ મોટા આરોપ લગાવ્યા છે અને આરોપ લગાવતા જ ખળભળાટ મચ્યો છે અને ગુજરાતમાં પોલીસ ઉપર સતત સવાલો ઊભા થઈ રહ્યા છે. વાત જામનગરની હતી તો જામનગરમાં લગભગ પોલીસ સ્ટેશને ફરિયાદ છે કાજલ હિન્દુસ્તાની, છતાં પણ એમની કોઈ ફરિયાદ નથી લેવામાં આવી તેવા આરોપ લગાડવામાં આવ્યા છે. ટ્વીટ કર્યું ત્યારે ટ્વીટ કરીને હર્ષ સંઘવી, સીએમ બધાને એમણે ટેગ કરીને એક લખ્યું હતું કે ભાઈ મારી યારે આવી ઘટના બની છે. એ ઘટના બનતાની સાથે પણ કોઈ જાતની ફરિયાદ ન લેવાતા કાજલ હિન્દુસ્તાની હવે આક્રોશે ભરાયા છે ને હર્ષ સંઘવી સામે સવાલો કરી રહ્યા છે
કે હર્ષભાઈ તમે જ્યારે કહેતા હતા કે કોઈ પણ નેતા હોય, કોઈ પણ ચમરબંધી હોય, એમને છોડવામાં નહીં આવે, તો આ નેતાઓ અમને ગાળો આપે છે, એમને ધમકીઓ આપે છે, આમની ઉપર કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી? કેમ પોલીસ એમની સામે કોઈ ફરિયાદ નથી નોંધતી? કેમ સત્તા પક્ષ સામે નેતા છે એટલે, અથવા તો કોંગ્રેસના એ નેતા કે જેને ભાજપનો સારો એવો ટેકો હોય એ માટે થઈને એની ઉપર ફરિયાદ નથી નોંધતા? જો આવું હોય તો જે વાતો બણગા ફૂંકવાના હોય એ ન ફૂંકવા જોઈએ આપણે, અને જે રીતે વાતો વાયદા કરીએ વાયદાને પૂરા પણ કરવા જોઈએ હર્ષભાઈ. અને કાજલ હિન્દુસ્તાનીની જો ફરિયાદ સાચી હોય તો પોલીસે ફરિયાદ પણ નોંધે ને તપાસ પણ હાથ ધરવી જોઈએ. અને જો ખરેખરમાં કોઈ નેતા આવી ધમકી આપતા હોય તો પાર્ટીએ પણ કાર્યવાહી કરવી જોઈએ ને. જે કાયદાકીય રીતે જે પણ કાર્યવાહી કરવાની હોય એ થવી જોઈએ, કારણ કે મહિલા સશક્તિકરણની વાતો જ્યાં થતી હોય ત્યાં મહિલાઓની ફરિયાદ પોલીસ ન લે, આ તો યોગ્ય ન કહેવાય. કાજલ હિન્દુસ્તાનીની વાત સાથે તમે કેટલા સહમત છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.